નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધિઓમાં સરવાળા બાદબાકી માટે ત્રિકોણમિતિય વિધિના સૂત્ર અને તેની અનુરૂપ કાંક આપણે π/12 અંશમાં વાત કરીએ તો 15 અંશ, એ જ રીતે 5π/12 અંશમાં વાત કરીએ તો 75 અંશ માટે કાંક આપણે સાઇન, કોસ, ટેન અને કોટની કિંમતો મેળવી હતી. હવે આજે સૌથી પહેલાં તો આપણે છેલ્લા લેક્ચરમાં જે સરવાળા બાદબાકીના સૂત્રનો અભ્યાસ કર્યો હતો એનો એકવાર આપણે રિવાઇઝ કરી અને તેને અનુરૂપ વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે સાઇન ઓફ એક્સ વત્તા વાય, કે છેલ્લા લેક્ચરની અંદર આપણે કાંક સાઇન માટે સરવાળા બાદબાકીના બે સૂત્ર, પછી કોસ, ટેન, કોટ અને છેલ્લે બે આપણે કોમ્બો સૂત્રનો અભ્યાસ કર્યો હતો. તો શરૂઆતના જે દાખલાઓ છે એ 1 થી 10 સૂત્ર પર આધારિત છે અને ત્યારબાદ આપણે જે દાખલાનો અભ્યાસ કરશું એ જનરલી 11 નંબરથી 18 નંબરના સૂત્ર પર આધારિત હશે. તો જોઈએ સાઇન ઓફ એક્સ વત્તા વાય. તો સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? તો કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. સેમ સૂત્ર કોનું આવે? તો કે સાઇન ઓફ એક્સ માઇનસ વાય માટે આવે. ખાલી વચ્ચે નિશાનીમાં શું ફેર આવે? તો કે જે પ્લસ હતી શું આવે? માઇનસ આવે. ત્યારબાદ આપણે કાંક કોસ ઓફ એક્સ વત્તા વાયના સૂત્રનો અભ્યાસ કર્યો હતો. તો કોસ ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? તો કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, વચ્ચે નિશાની પ્લસ હોય તો શું થઈ જશે? માઇનસ. માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. એ જ રીતે કોસ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? તો કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. ત્યારબાદ આપણે બે ટેનના સૂત્ર જોયા હતા, કાંક ટેન ઓફ એક્સ વત્તા વાય અને ટેન ઓફ એક્સ માઇનસ વાય. હવે ટેન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? કે ટેન એક્સ વત્તા ટેન વાય છેદમાં 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. સેમ સૂત્ર કોનું થશે? કે માઇનસનું. ટેન એક્સ ઓછા ટેન વાય છેદમાં શું આવશે? કે 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. ત્યારબાદ આપણે બે કોટ માટે સરવાળા બાદબાકીના સૂત્ર જોયા હતા. એમાં પહેલું હતું કે કોટ ઓફ એક્સ વત્તા વાય. તો કોટ ઓફ એક્સ વત્તા વાયનું સૂત્ર શું થાય? તો કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય ઓછા 1 છેદમાં કોટ વાય વત્તા કોટ એક્સ. એનું અન્ય સૂત્ર હતું કાંક કોટ ઓફ એક્સ માઇનસ વાય. આની બરાબર શું થાય? તો કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય વત્તા 1 છેદમાં કોટ વાય ઓછા કોટ એક્સ. તો આ 8 સૂત્ર અને ત્યારબાદ આપણે બે કોમ્બો સૂત્રનો અભ્યાસ કર્યો હતો. એકમાંથી કાંક બે સૂત્ર બનતા હશે. એમાંનું પહેલું હતું કાંક સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. આ સૂત્ર કયું હતું? આપણી પાસે કોમ્બો, કારણ કે એકમાંથી બે સૂત્ર બને. પહેલું શું થાય આની બરાબર લખવું હોય તો કે સાઇન વર્ગ એક્સ ઓછા શું થશે? સાઇન સ્ક્વેર વાય. તો બીજું સૂત્રનું શું થાય કાંક? કે કોસ વર્ગ વાય ઓછા કોસ વર્ગ એક્સ. ત્યારબાદ આપણે આ કોસની અનુરૂપ એક કોમ્બો સૂત્રનો અભ્યાસ કર્યો હતો. કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? કે કોસ સ્ક્વેર એક્સ ઓછા શું થશે? સાઇન સ્ક્વેર વાય. ત્યાં આગળ તમે કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ કાંક 1 માઇનસ કોસ સ્ક્વેર વાય મૂકવાથી તમને બીજું સૂત્ર મળશે. તો આ 1 થી 10 સૂત્ર પર આધારિત દાખલાઓનો આપણે હવે અભ્યાસ કરીએ. તો હવે આપણે સરવાળા બાદબાકી માટે ત્રિકોણમિતિય વિધિઓના સૂત્ર પર આધારિત વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. નીચેના દાખલાઓ માટે કિંમત મેળવો. 3 દાખલાઓ આપેલા છે. તો એમાં પહેલો દાખલો લખીએ આપણે. શું આપેલું છે આપણને? કે સાઇન સ્ક્વેર 37.5 એટલે કે 37.5 અંશ ઓછા સાઇન વર્ગ 7.5 અંશ. આનું આપણે શું મેળવવાનું છે? કાંક કિંમત મેળવવાની છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કાંક આ ટાઈપનું સૂત્ર બનતું હશે કે સાઇન ઓફ એક્સ વત્તા વાય. હમણાં જ મેં તમને વાત કરી હતી. સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. આપણે કાંક કોમ્બો સૂત્રનો અભ્યાસ કર્યો હતો કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય ખરેખર? તો કે સાઇન વર્ગ એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય. હજી આનું બીજું સૂત્ર કાંક કોસમાં આવતું હતું આપણી પાસે. તો હવે જો અહીંયા આગળ આપેલું શું છે કે આપણને ઉલટું આપેલું સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય આપેલું છે. તો સાઇન સ્ક્વેર 37.5 અંશ ઓછા સાઇન સ્ક્વેર 7.5 અંશ ઇક્વલ ટુ શું થાય? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. તો સૂત્ર તમને બે બાજુથી યાદ હોવું જોઈએ કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? કે સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય. ઉલટું તમને પૂછવું હોય કે સાઇન વર્ગ એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ શું થાય? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. હવે જો અહીંયા આગળ એક્સ ને વાય તરીકે શું આવશે? તો એક્સ તરીકે 37.5 અને વાય તરીકે
7.5 અંશ। તો આની બરાબર લખવું તો હું લખી શકો તમે તો કે સાઇન ઓફ એક્સ વત્તા વાય। હવે એક્સ તરીકે કોને લેવાનું તો કે 37.5 અંશ વત્તા 7.5 અંશ ઇન્ટુ શું થશે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ શું આપેલું સૂત્ર તો કે સાઇન ઓફ એક્સ માઇનસ વાય। તો 37.5 અંશ ઓછા 7.5 અંશ। હવે જો 37 ને 7 કેટલા થાય તો કે 44, પછી 1/2 વત્તા 1/2 એટલે કેટલા થાય 1, તો 44 ને કેટલા થાય 45। બહુ સરળ છે સરવાળો, કારણ કે અહીંયા આગળ 37 ને 7 એટલે 44, અડધો અડધો એટલે કેટલા થાય કે આખું, તો 44 વત્તા 1 એટલે 45 અંશ। સેમ વસ્તુ કોના માટે થશે બાદબાકી માટે કે ભાઈ 1/2 1/2 જતા રહી તો વધ્યું હું ખાલી 1/2 વાળી 1/2 એટલે કાંઈક 0 વધે। એ જ રીતે હવે 37 માંથી 7 જાય તો કેટલા વધશે કાંઈક 30, તો 37.5 માંથી 7.5 ને બાદ કરું તો કેટલા વધે કાંઈક 30 અંશ, તો sin 30 અંશ। હવે sin 30 અંશ ઇક્વલ ટુ શું થશે sin 45 અંશની કિંમત 1/√2 sin 30 અંશ 1/2, તો પહેલાંની કિંમત કેટલી મળી તમને કાંક 1/2√2। આ જ રીતે આપણે હવે એક્ઝામ્પલ નંબર 2 ગણવાનો પ્રયત્ન કરીએ। તો ત્યાં આગળ શું આપેલું છે કાંક આપણને કોસ વર્ગ 37.5 અંશ ઓછા સાઇન વર્ગ 37.5 અંશ। તો કોસ વર્ગ એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય એ ટાઈપનું સૂત્ર આપેલું છે આપણને। તો એના માટે કાંઈક શું સૂત્ર થતું હશે કે તમને કાંઈક આવું આપેલું હોય કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય। બીજું કોમ્બો સૂત્ર કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય કાંક તો કે કોસ વર્ગ એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય। અહીંયા આગળ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આપેલું શું છે આપણને કાંક કોસ સ્ક્વેર 37.5 અંશ ઓછા સાઇન સ્ક્વેર 37.5 અંશ। તો એક્સ તરીકે કોને લેવાનું તો કે 37.5, વાય તરીકે કોણ આવશે 37.5, સૂત્ર કયું આવશે તો કે કોસવાળું કોમ્બો સૂત્ર। તો લખીએ આપણે કોસ ઓફ શું થશે તો કે 37.5 અંશ એટલે કે 37.5 અંશ વત્તા 37.5 અંશ ઇન્ટુ શું થશે તો કે કોસ 37.5 અંશ ઓછા 37.5 અંશ। હવે 37 ને 37 કેટલા થાય 74, 1/2 એટલે કેટલા થાય 1, તો 74 ને કેટલા થાય 75, તો કોસ 75 અંશ ઇન્ટુ શું થશે કોસ 0 અંશ। શું કામ તો કે 37.5 માંથી 37.5 જાય વધે શું કાંક 0, કોસ 0 અંશ। હવે કોસ 75 અંશનું મૂલ્ય શું થાય કે એનો આપણે છેલ્લા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કાંક સાઇન π/12 અને કોસ 5π/12 એ બંનેની કિંમત કેવી થાય સેમ થાય। હવે π/12 રેડિયલ માપ છે એને તમારે અંશમાં લખવું હોય તો શું લખી શકો તો કે સાઇન 15 અંશ અને કોસ 75 અંશ। તો સાઇન 15 અંશ ઇક્વલ ટુ કોસ 75 અંશ, એ બંનેની વેલ્યુ કેવી થતી છે કાંક સેમ થતી હશે। તો ત્યાં આગળ સાઇન π/12 ની વેલ્યુ શું હતી કાંક કે √6 ઓછા √2 ના છેદમાં 4 ઇન્ટુ કોસ 0 એટલે શું થાય 1, તો ફાઇનલી શું લખી શકો તમે કિંમત તો કે √6 ઓછા √2 ના છેદમાં 4, તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3, શું રકમ છે કાંક આપણી પાસે તો કે કોસ વર્ગ 7.5 અંશ ઓછા સાઇન વર્ગ 52.5 અંશ। અહીંયા આગળ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે બીજા દાખલામાં કાંક કોસ સ્ક્વેર 37.5 ઓછા સાઇન સ્ક્વેર 37.5, એ જ રીતે ત્રીજા દાખલાની કોસ સ્ક્વેર ઓછા સાઇન સ્ક્વેર, તો બંનેમાં સૂત્ર કયું આવશે સેમ જ આવશે કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય। અહીંયા એક્સ તરીકે શું છે તમારી પાસે કે 7.5 અંશ વત્તા 52.5 અંશ ઇન્ટુ શું થશે તો કે કોસ ઓફ 7.5 અંશ ઓછા 52.5 અંશ। હવે જો 7 ને 52 કેટલા થાય કે 59, 1/2 એટલે કેટલા થાય કાંક 1 થશે, તો છેલ્લે લખવું તો 59 ને કેટલા થાય 60, તો કોસ 60 અંશ ઇન્ટુ 7.5 માંથી કેટલા બાદ કરવાના છે કે 52.5, તો 52 માંથી 7 જાય એટલે કેટલા વધે કાંક તો કે -45, 1/2 એટલે વધે શું ખાલી તો કે -45 અંશ। કોસ ઓફ શું વધશે -45 અંશ। શું કામ તો કે નિશાની કોની આવે મોટાની, 7.5 માંથી 52 બાદ કરો તો -45 અંશ, પણ કેવા આવે તો કે માઇનસ। હવે કોસ તો માઇનસ ગળી જાય
કોસ 60 અંશ ઇન્ટુ હું લખી શકો તમે કોસ 45 અંશ. શું કામ? કે કોસથી કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે એ માઇનસ ગળી જાય. આપણે યુગ્મ અને અયુગ્મ ત્રિકોણમિતિ વિધિમાં એનો અભ્યાસ કર્યો હતો. હવે કોસ 60 અંશનું મૂલ્ય શું થશે? કે 1/2. કોસ 45 અંશનું મૂલ્ય કેટલું થાય? કે 1/√2. તો આનું મૂલ્ય કિંમત શું થશે છેલ્લે? કે 1/2√2. એટલે બહુ સરળ છે. અહીંયા આગળ તમને sin of x વત્તા y ઇન્ટુ sin of x માઇનસ y અને cos of x વત્તા y ઇન્ટુ cos of x માઇનસ y, એટલે કે તમને કોમ્બો સૂત્ર આવડતા હોય તો આ ટાઈપના દાખલાઓ છે એ સરળતાથી ગણી શકો. અને આ ટાઈપના દાખલાઓ છે MCQમાં ખાસ કરી ગુજકેટ હોય કે JEE હોય એમાં અવારનવાર પૂછાતા હોય છે. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 4. સાબિત કરો કે સાઇન આલ્ફા સાઇન ઓફ બીટા ઓછા ગામા વત્તા સાઇન બીટા સાઇન ઓફ ગામા ઓછા આલ્ફા ઇન્ટુ સાઇન ગામા કાઉન્સમાં સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા ઇક્વલ ટુ 0. એટલે આપણે 0 સાબિત કરવાનું છે. અહીંયા આગળ કંઈક સાઇન ઓફ એક્સ માઇનસ વાય, અહીંયા આગળ કંઈક સાઇન ઓફ એક્સ માઇનસ વાય અને અહીંયા આગળ કંઈક સાઇન ઓફ એક્સ માઇનસ વાયના સૂત્રનો ઉપયોગ થશે. પણ અહીંયા એક્સ વાયની જગ્યાએ શું આપેલું છે? કે પહેલામાં કંઈક બીટા અને ગામા આપેલું છે, બીજામાં શું આપેલું છે? કે ગામા અને આલ્ફા, ત્રીજામાં શું આપેલું છે? કે આલ્ફા અને બીટા. પણ સૂત્ર તો બધી જગ્યાએ સેમ જ થતું હોય તો લખીએ આપણે ડાબી બાજુ બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ઓફ બીટા ઓછા ગામા વત્તા સાઇન બીટા ઇન્ટુ સાઇન ઓફ ગામા ઓછા આલ્ફા વત્તા સાઇન ગામા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા. અને આપણે ડાબી બાજુ લઈ લઈએ. જમણી બાજુ ઇક્વલ આપણે શું લાવવાનું છે? 0. હવે 3 સૂત્ર મૂકવાના છે, બીજું ખાસ આમાં કાંઈ છે નહીં. તો સાઇન આલ્ફા ઇન્ટુ હવે અહીંયા આગળ સાઇન ઓફ બીટા ઓછા ગામાનું સૂત્ર તો શું થાય? સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. અહીંયા આગળ શું થશે? તો કે સાઇન બીટા ઇન્ટુ કોસ ગામા ઓછા કોસ બીટા ઇન્ટુ સાઇન ગામા. આ પહેલું થયું. એ જ રીતે બીજાનું સૂત્ર મૂકીએ આપણે તો વત્તા સાઇન બીટા કાઉન્સમાં સાઇન ઓફ ગામા ઓછા આલ્ફા છે તો સાઇન ગામા ઇન્ટુ કોસ આલ્ફા ઓછા કોસ ગામા ઇન્ટુ સાઇન આલ્ફા. તો શું થશે? કાંક સાઇન ગામા ઇન્ટુ કોસ આલ્ફા ઓછા કોસ ગામા ઇન્ટુ સાઇન આલ્ફા. નંબર 3 ત્રીજું ક્યુ પદ આપેલું છે આપણને કે વત્તા સાઇન ગામા સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા ઓછા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ તમને ખાસ સરવાળા બાદબાકીના સૂત્ર આવડતા હોવા જોઈએ. તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા ઓછા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. હવે અહીંથી આપણે સાઇન આલ્ફાના અંદર ગુણાવી દીધું, અહીંથી સાઇન બીટા અને અહીંથી સાઇન ગામાના અંદર ગુણાવી દેવાનું. તો શું થઈ જશે કાંક? તો કે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇન્ટુ કોસ ગામા સાઇન આલ્ફા સાઇન બીટા કોસ ગામા ઓછા શું થશે? કે સાઇન આલ્ફા કોસ બીટા અને સાઇન ગામા. એ જ રીતે સાઇન બીટાના અંદર ગુણાવી ગયો તો વત્તા સાઇન બીટા સાઇન ગામા કોસ આલ્ફા. બીજા પદાર્થે ગુણાવો તો શું થશે? કાંક માઇનસ સાઇન બીટા ઇન્ટુ કોસ ગામા ઇન્ટુ સાઇન આલ્ફા. છેલ્લું પદ લખવાનો પ્રયત્ન કરીએ, છેલ્લા બે પદો સાઇન ગામાના અંદર ગુણાવો તો વત્તા સાઇન ગામા ઇન્ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા ઓછા સાઇન ગામા ઇન્ટુ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. જો જવાબ હું લાવવાનું છું કાંક આપણે 0 તો દરેક પદ કાંઈ પ્લસ માઇનસમાં ઉડી જતા હશે. પેલું પદ શું છે? કે સાઇન આલ્ફા સાઇન બીટા અને કોસ ગામા. તો બીજું પદ એવું માઇનસવાળું ગોતો કાંક તો કે સાઇન આલ્ફા સાઇન બીટા અને કોસ ગામા. તો આ પ્લસ ના માઇનસ તો આ બંને જતા રહે પ્લસ માઇનસ. એ જ રીતે સાઇન બીટા સાઇન ગામા કોસ આલ્ફા તો સાઇન બીટા સાઇન ગામા કોસ આલ્ફા આ પ્લસ ને આ માઇનસ બંને જતા રહે. એ જ રીતે સાઇન ગામા સાઇન આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા સાઇન ગામા આ બંને કેવા છે? સેમ પ્લસ માઇનસ. છેલ્લે શું દેખા? 0 ઇક્વલ ટુ જમણી બાજુ. ધેરફોર શું લખી શકો તમે? ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. આમાં બીજું ખાસ કાંઈ નવું છે નહીં. શું કરવાનું છે? ખાલી
तो कि साइन ऑफ एक्स माइनस वाई सूत्र मूकवानुं छे अने विस्तरण करो तमने जवाब 0 आपोआप मळी जशे। हवे जोईए एक्जाम्पल नंबर 5 जो अल्फा ओछा बीटा इक्वल टू पाई बाय 6 आपने एक शरत आपेली है कि अल्फा ओछा बीटा इक्वल टू शुं लेवानुं पाई बाय 6 तो काक 2 sin अल्फा ओछा cos बीटा इक्वल टू √3 sin बीटा एवुं आपणे काक साबित करवानुं छे। अल्फा ओछा बीटा इक्वल टू पाई बाय 6 नो आपणे उपयोग करवानो छे तो लई लईए अहीं अल्फा ओछा बीटा इक्वल टू काक पाई बाय 6 लई लईए। हवे साबित करवानुं केमां छे काक sin cos मां छे साबित करवानुं जो अहींया बे एक साइन वाळो पद छे cos वाळो फरी साइन वाळो पद छे एटले काक लाववानुं केमां छे आपणे काक sin cos मां लाववानुं छे तो एना माटे काक sin अल्फा इक्वल लखવું तो हुं लखी शकું તમે પાઈ બાય 6 વત્તા બીટા તો અહીં આગળ બંને બાજુ આપણે કાંઈક સાઇન વિધેય લગાડી દઈએ તમે કોસ વિધેય લઈને દાખલો ગણી શકો પણ આપણે કોનાથી પ્રયત્ન કરીએ તો કે સાઇન વિધેયથી તો બંને બાજુ સાઇન વિધેય લગાડી દઈએ તો શું થઈ જશે આ બાજુ સાઇન આલ્ફા સામેની બાજુ શું થાય કાંઈક સાઇન ઓફ પાઈ બાય 6 વત્તા બીટા આવું લખી શકીએ આપણે સાઇન ઓફ પાઈ બાય 6 વત્તા બીટા તો હવે અહીંયા આગળ साइन ऑफ पाई बाय 6 वत्ता बीटा तो यहाँ आगे साइन ऑफ आप एक्स वत्ता वाई सूत्र वापरी साइन ऑफ एक्स वत्ता वाई इक्वल टू शू थाय कि साइन एक्स इंटू कोस वाई वत्ता कोस एक्स इंटू साइन वाई। हवे जो अहीं आगे एक्स ની તરીકે કોને સમજવાનું તમારે પાઈ બાય 6 ને તો साइन पाई बाय 6 इंटू कोस बीटा वत्ता कोस पाई बाय 6 इंटू साइन बीटा। हवे साइन पाई बाय 6 એટલે કે साइन 3 કેટલા થાય 1/2 इंटू कोस बीटा એમના वत्ता कोस पाई बाय 6 એટલે કાક √3/2 इंटू साइन बीटा कोनी बराबर मिलो आपने कि साइन आल्फा इक्वल टू हवे 1/2 कोस बीटा है बराबर ने आ बाजू ली लो तो शू थी जैसे कि साइन आल्फा ओछा 1/2 इंटू कोस बीटा इक्वल टू √3/2 इंटू साइन बीटा बेनो लसा ली लो तो शू थी जैसे का 2 साइन आल्फा ओछा कोस बीटा नाखाना छेद में बी इक्वल टू √3/2 इंटू साइन बीटा बबे जता रहेशे तो वजू शू छे लेता कि 2 साइन आल्फा ओछा कोस बीटा इक्वल टू √3 साइन बीटा आ कांक तमारो फाइनल जवाब थशे। એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ કંઈ નવું છે નહીં। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 જો કોસ એ બરાબર 1/7 કોસ બી બરાબર 13/14 પછી એ અને બી ક્યાં હોય કે 0 થી પાઈ બાય 2 હવે 0 થી પાઈ બાય 2 એટલે એકમવર્તુનું કેટલામું ચરણ થાય કે પહેલું ચરણ તો એ અને બી છે પહેલા ચરણમાં હોય તો સાબિત કરો કે એ ઓછા બી ઇક્વલ ટુ પાઈ બાય 3 થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે પણ બહુ સરળ છે। હવે જો અહીંયા આગળ આપણે એ ઓછા બી ઇક્વલ ટુ પાઈ બાય 3 લાવવું છે એનો મિનિંગ આપણે કાંઈક કોસ ઓફ એ ઓછા બીના સૂત્રનો ઉપયોગ કરી શકો તમે અને સાઇન ઓફ એ ઓછા બીના સૂત્રનો ઉપયોગ કરી શકો। હવે સપોઝ વિચારીએ આપણે કોસ ઓફ એ માઇનસ બીના સૂત્રનો મારે ઉપયોગ કરવો છે તો કોસ ઓફ એ ઓછા બી ઇક્વલ ટુ શું થાય તો કે કોસ એ ઇન્ટુ સાઇન બી વત્તા સાઇન એ ઇન્ટુ કોસ બી। હવે જો અહીં આપેલું શું છે આપણને તો કે કોસ એ ને કોસ બી તો તમારે વધારાની કિંમતો કઈ મેળવવી પડે તો કે સાઇન એ અને સાઇન બી મેળવવા પડે પછી આપણે સરળતાથી એ ઓછા બી ઇક્વલ ટુ પાઈ બાય 3 સાબિત કરી શકીએ। આપેલું શું છે અહીંયા આગળ કે અહીં કોસ એ ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે કે 1/7 કોસ બી ઇક્વલ ટુ કે 13/14 બીજી શરત કઈ છે કે એ અને બી છે ક્યાં આવેલા છે કે પહેલા ચરણમાં પહેલા ચરણમાં હોય એટલે બીજું કંઈ મૂંઝાવાનું નહીં કે આપણે જે સાઇન અને સાઇન બીની જે વેલ્યુ મેળવશું કેવી મળશે તમને પ્લસ જ મળશે। શું કામ થાય કે પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે પ્લસ છે। તો હવે જોઈએ સાઇન સ્ક્વેર એ તો સાઇન વર્ગ એ ઇક્વલ ટુ શું થાય કે 1 ઓછા કોસ વર્ગ એ હવે 1 ઓછા કોસ એ બરાબર કેટલા છે કે 1/7 તો 1/7 નો વર્ગ ઇક્વલ ટુ શું થશે કે 1 ઓછા હવે 1 નો વર્ગ કેટલો થાય 1 7 નો વર્ગ કેટલો થાય 49 49 માંથી 1 જાય એટલે કેટલા વધે કે 48/49 કોની બરાબર મળ્યું આપણને કે સાઇન વર્ગ એ બરાબર હવે સાઇન એ બરાબર લખવું તમે શું લખી શકો કે પ્લસ ઓર માઇનસ જો વર્ગમૂળ લઈએ એટલે પ્લસ એ મળે અને માઇનસ મળે। અહીંયા આગળ તો પહેલું ચરણ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પણ આગળ જતાં જો તમને બીજું ચરણ આપેલું હોય ત્રીજું કે ચોથું ચરણ આપેલું હોય તો ત્યાં આગળ ક્યુ ત્રિકોણમિતિ વિધિ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઇનસ છે તમને ખબર હોવી જોઈએ। તો અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ 48નું વર્ગમૂળ કેટલું થાય કે 48 એટલે 16 થી 48 16નું વર્ગમૂળ 4 3નું નીકળે નહીં એટલે 4√3 છેદમાં 49નું વર્ગમૂળ કેટલું થાય 7
હવે જો અહીંયા આગળ આપણે એ અને બી કેટલામાં ચરણમાં છે? પહેલા ચરણમાં છે. તો સાઇનની વેલ્યુ કેવી થશે? પ્લસ. તો સાઇન એ ઇક્વલ ટુ શું થાય? 4√3/7. શું કામ? કે 0 લેસ ધેન એ લેસ ધેન π/2. આપણે કારણ લખ્યું કહેવાય કે જે ખૂણો છે આપણી પાસે એ ક્યાં આવેલો છે? કે પહેલા ચરણમાં આવેલો છે. હવે સેમ રીતે આપણે cos b પરથી કોની વેલ્યુ મેળવીએ? કે sin b ની. તો sin સ્ક્વેર b ઇક્વલ ટુ શું થાય? નિત્યસમ. કે 1 ઓછા cos સ્ક્વેર b. તો 1 ઓછા હવે cos b બરાબર કેટલા છે તમારી પાસે? કે 13/14. તો 13/14 નો વર્ગ. તો 1 ઓછા 13 નો વર્ગ કેટલો થાય? કે 169/196. હવે જો 196 માંથી 169 જાય એટલે કેટલા વધે? કે 27. 27/196 કોની બરાબર મળ્યું આપણને? કે sin વર્ગ b બરાબર. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો વર્ગમૂળ છે કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? કે પ્લસ ઓર માઇનસ મળશે. તો sin b ઇક્વલ ટુ શું થઈ જશે? કે પ્લસ ઓર માઇનસ. હવે 27નું વર્ગમૂળ 27 એટલે શું થાય? કે 9 તેરી 27. 9નું વર્ગમૂળ નીકળે, 3નું નીકળે નહીં. 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. 3નું નીકળે નહીં એટલે એનું વર્ગમૂળ કેટલું થશે? કે √3. તો 3√3 છેદમાં 196. તો 196નું વર્ગમૂળ કેટલું થાય? કે 14. તો અહીંયા આગળ બી છે એ ક્યાં આવેલું છે? કે પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય. સાઇન બી ની વેલ્યુ કેવી થશે? પ્લસ. સાઇન બી ઇક્વલ ટુ શું થશે? કે 3√3/14. કારણ લખવું હોય તો શું લખી શકો તમે? કે 0 લેસ ધેન બી લેસ ધેન π/2. આપણને જે ખૂણો બી છે ક્યાં આપેલો છે? પહેલા ચરણમાં. બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ છે. તો સાઇન બીની વેલ્યુ કેવી થાય? પ્લસ. હવે જો સાબિત શું કરવાનું છે આપણે? કે a ઓછા b ઇક્વલ ટુ π/3. હવે જો a ઓછા b ઇક્વલ ટુ π/3 લાવવું છે, અહીંયા આગળ તમે cos ઓફ a માઇનસ b ના સૂત્રનો ઉપયોગ કરી શકો અને sin ઓફ a માઇનસ b ના સૂત્રનો ઉપયોગ કરી શકો. બંને રીતે તમે a ઓછા b ઇક્વલ ટુ π/3 સાબિત કરી શકો. તો જ લઈએ આપણે અહીં cos ઓફ a માઇનસ b ના સૂત્રનો ઉપયોગ કરીએ. તો cos ઓફ a માઇનસ b ઇક્વલ ટુ શું થાય? કે cos a ઇન્ટુ cos b. વચ્ચે માઇનસ છે તો સૂત્રમાં શું આવે છે? પ્લસ sin a ઇન્ટુ sin b. બધી કિંમતો મૂકી દઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. cos a બરાબર કેટલા છે તમારી પાસે? કે 1/7. cos b બરાબર કે 13/14 વત્તા sin a બરાબર કે 4√3/7 ઇન્ટુ sin b બરાબર કે 3√3/14. હવે જો બેના છેદ સરખા છે, અહીંયા આગળ 4 × 14 છે ને અહીંયા આગળ કેટલા છે? કે 7 × 14 કે 14 છે. તો બંનેના છેદ સરખા છે તો અંશનો શું થાય? સરવાળો. તો 13 વત્તા √3 એટલે કેટલા થાય? કાંક કે 3. હવે 4 તેરી 12, 12 તેરી કેટલા થઈ જશે? કાંક 36. તો 36/. સમજાણું ન સમજાણું છે? અહીંયા આગળ તો 13. હવે જો અહીંયા આગળ કેટલા થાય? કે 4 તેરી ને 12, √3 એટલે કેટલા થાય? 3. તો 12 તેરી ને કેટલા થાય? 36. 36/7 × 14. હવે જો અહીંયા આગળ 36 ને 13 કેટલા થશે? કે 49. તો 49/7 × 14. હવે 7 સત્યો 49 અને 7 એકા 7. પછી શું થશે? કે 7 એકા 7 અને 7 દૂને 14. તો કેટલા વધ્યા? કાંક તમારી પાસે 1/2. તો કોની બરાબર 1/2 વેલ્યુ તમને? કે cos ઓફ a ઓછા b ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? કે 1/2. હવે કોસની કિંમત 1/2 ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? કે cos 60 અંશ એટલે કે cos π/3 હોય ત્યારે. જો બંને બાજુથી cos વિધેય દૂર કરતા, જો બે બાજુથી cos જો ગાણિતિક રીતે દૂર કરવાનું, ઉડાડવાના નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંથી બંને બાજુથી ગાણિતિક રીતે cos દૂર થાય, ઉડે નહીં. તો વચ્ચે હું તમારી પાસે a ઓછા b ઇક્વલ ટુ π/3. તો આગળ તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા આગળ a ઓછા b ઇક્વલ ટુ આપણે π/3 સાબિત કર્યું, એ તમે કોસની બદલે સાઇન ઓફ a ઓછા b સૂત્ર લઈને સાબિત કરી શકો. હવે જો ઘરેથી તમારે એક્ઝામ્પલ નંબર 7 છે આ જ રીતે ગણવાનો છે. શું આપેલું છે? કે સાઇન a બરાબર 1/√5, cos b બરાબર 3/10 અને 0 લેસ ધેન a, b લેસ ધેન π/2. a અને b ક્યાં આપેલા છે? કે પહેલા ચરણમાં આપેલા છે. તો સાબિત કરો કે a વત્તા b ઇક્વલ ટુ π/4. તો કાંક તમને આ રીતે cos ઓફ a વત્તા b અથવા સાઇન ઓફ a વત્તા b મેળવો. તો cos ઓફ a વત્તા b ઇક્વલ ટુ તમારે કાંક આવું સાબિત કરવાનું. cos ઓફ a વત્તા b ઇક્વલ ટુ તમને 1/√2 સપોઝ કિંમત આવી. અહીંયા આગળ કેટલી આવી હતી કિંમત? આપણી પાસે 1/2. 1/2 એટલે શું થાય? કે cos π/3. તો તમારે અહીંયા આગળ cos ઓફ a વત્તા b ઇક્વલ ટુ શું આવવું જોઈએ? કાંક 1/√2. તો cos ઓફ a વત્તા b ઇક્વલ ટુ 1/√2 આવે. તમે શું લખી શકો? કે cos π/4.
બંને બાજુથી ગાણિતિક રીતે કોસ કોસને દૂર કરતા તો વધે હું તમારી પાસે a વત્તા b ઇક્વલ ટુ પાઈ બાય 4. તો આ રીતે તમારે કાંક a વત્તા b ઇક્વલ ટુ પાઈ બાય 4 છે એ 7મા દાખલામાં સાબિત કરવાનું છે. આપેલું શું છે કે સાઈન એ. હવે સાઈન એ પરથી તમારે શું મેળવવાનું? કોસ એ. કોસ બી પરથી શું મેળવવાનું? કે સાઈન બી. પછી તમારે કોસ ઓફ a વત્તા બીના સૂત્રમાં કિંમત મૂકી દેવાની. એટલે કાંક તમને ઇક્વલ ટુ શું આવશે? કોસ ઓફ a વત્તા બી ઇક્વલ ટુ કે 1/√2 કોસ ઓફ a વત્તા બી ઇક્વલ ટુ કોસ પાઈ બાય 4. બંને બાજુથી કોસ કોસ દૂર તો a વત્તા બી ઇક્વલ ટુ પાઈ બાય 4 તમે સરળતાથી સાબિત કરી શકો. તો આ તમારે કેમાં ગણવાનો છે? કે હોમવર્કમાં. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 8 કોસ આલ્ફા બરાબર 4/5 કોસ બીટા બરાબર 12/13 આલ્ફા ને બીટા 3π/2 થી 2π એટલે કેટલામું ચરણ થઈ કાંઈક? કે 3π/2 થી 2π એટલે ચોથા ચરણમાં છે. તો આપણે પી ઓફ આલ્ફા ઓછા બીટાનું કાંઈક ચરણ નક્કી કરવાનું છે. હવે જો અહીંયા આગળ ચરણ એટલે શું થાય? કે તમારે પી ઓફ આલ્ફા ઓછા બીટાનું ચરણ નક્કી કરવાનું. ઘણીવાર તમારે આલ્ફા વત્તા બીટાનું ચરણ નક્કી કરવાનું હોય. આપણે જે મેળવવાનું હોય, સપોઝ મારે આલ્ફા ઓછા બીટાનું નક્કી કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો શું મેળવવું પડશે? કોસ ઓફ આલ્ફા ઓછા બીટા. પછી શું મેળવવું પડશે? કે સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા. હવે જો કોસ આલ્ફા ઓછા બીટાની કિંમત પ્લસે મળી શકે અને માઇનસે મળી શકે. સપોઝ પ્લસ મેળવું અને સાઇને પ્લસ મેળવું તો પ્લસ પ્લસ એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય? કે પહેલું ચરણ. પછી ઘણીવાર તમને એવું બની શકે કોસની વેલ્યુ કેવી મળે? કાંક માઇનસ મળે. સાઇન કેવું મળે? પ્લસ. તો માઇનસ પ્લસ. સપોઝ તમને કાંક કોસ ઓફ આલ્ફા ઓછા બીટા છે માઇનસ મળ્યું હોય, -1/2. એનો મિનિંગ શું થાય? કોસની વેલ્યુ કેવી મળી તમને? કાંઈક માઇનસ. સાઇનની વેલ્યુ કેવી મળી? પ્લસ. તો માઇનસ પ્લસ એટલે કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું? કે બીજું ચરણ. પછી ઘણીવાર એવું બની શકે કોસ અને સાઇન બંનેની કિંમત કેવી મળે? માઇનસ. તો ત્રીજું ચરણ. પછી ઘણીવાર એવું બને કોસ પ્લસ અને સાઇન માઇનસ તો કેટલામું ચરણ થાય? ચોથું ચરણ. એ બહુ સરળ છે. સૌથી પહેલાં તો આપણે કાંક કોસ આલ્ફા અને કોસ બીટા પરથી શું મેળવવું પડશે? કે સાઇન આલ્ફા અને સાઇન બીટા. ત્યારબાદ તમારે શું મેળવવાનું? કે આલ્ફા ઓછા બીટાનું ચરણ નક્કી કરવાનું છે. કોસ ઓફ આલ્ફા ઓછા બીટા મેળવો અને સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા મેળવો. પછી તો આપણને પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ એના આધારે તમે એક સરળતાથી ચરણ નક્કી કરી શકો. તો જોઈએ આપણે અહીં કોસ આલ્ફા બરાબર 4/5 નિત્યસમ સાઇન સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ શું થાય? કે 1 ઓછા કોસ વર્ગ આલ્ફા. તો 1 ઓછા 16/25. 25માંથી 16 જાય એટલે કેટલા વધે? કે 9/25. કોની બરાબર? કે સાઇન વર્ગ આલ્ફા બરાબર. ધેરફોર સાઇન આલ્ફા ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે +or-3/5. સાઇન આલ્ફા કેટલા થશે? કે -3/5. શું કામ? કે આલ્ફા બીટા છે કેટલામાં ચરણમાં છે? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં સાઇન વિધેય કેવું છે? કે માઇનસ. કારણ લખવું હોય તો શું લખી શકો તમે? કે 3π/2 લેસ દેન આલ્ફા લેસ દેન 2π. આ જ રીતે આપણે કોની વેલ્યુ મેળવી નાખીએ? કે સાઇન બીટાની. તો કોસ બીટા ઇક્વલ ટુ કેટલા આપેલા છે? કે 12/13 નિત્યસમ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે 1 ઓછા કોસ વર્ગ બીટા. ધેરફોર 1 ઓછા 144/છેદમાં કેટલા થશે? 169. કઈ રીતે? કે 12/13 વર્ગ એટલે 12 વર્ગ કેટલો થાય? 144. 13 વર્ગ 169. તો 169 માં 144 જાય એટલે કેટલા વધે? કાંક આ રીતે લખી શકો તમે 169 ઓછા 144/કાંક 169. 25/169 કોની બરાબર મેળવો આપણને? કે સાઇન વર્ગ બીટા બરાબર. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ કેવું મળશે? કે પ્લસ ઓર માઇનસ મળશે. ધેરફોર સાઇન બીટા ઇક્વલ ટુ શું થાય? કે પ્લસ ઓર માઇનસ 5/13. ધેરફોર સાઇન બીટા ઇક્વલ ટુ -5/13. શું કામ? કે બીટા છે કેટલામાં ચરણમાં આવેલું છે? કે ચોથા ચરણમાં. ચોથા ચરણમાં સાઇન કેવું હોય? 3π/2 લેસ દેન બીટા લેસ દેન 2π. હવે આપણે આલ્ફા ઓછા બીટાનું ચરણ નક્કી કરવાનું છે. સૌથી પહેલાં હું કોની કિંમત મેળવું? કે કોસ ઓફ આલ્ફા ઓછા બીટાની. તો કોસ ઓફ આલ્ફા ઓછા બીટા ઇક્વલ ટુ શું થાય? કે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા વત્તા સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો આ સૂત્ર તો હવે દરેક વિદ્યાર્થીને ખાસ આવડવા જોઈએ, કારણ કે આની અનુરૂપ ઘણા બધા દાખલાનો આજે આપણે અભ્યાસ કર્યો છે. તો હવે કોસ આલ્ફા બરાબર કેટલા તમારી પાસે વિદ્યાર્થી મિત્રો? કે કોસ આલ્ફા ઇક્વલ ટુ 4/5
કોસ બીટા 12/13 સાઇન આલ્ફા -3/5 કોસ સાઇન બીટા -5/13 એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, તો 3/5 અને 5/13. જો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાઇન આલ્ફા અને સાઇન બીટા બંને કેવા છે માઇનસ, તો માઇનસ માઇનસ શું થાય ગુણાકારમાં પ્લસ, વચ્ચે નીચેની પ્લસ તો ઓલરેડી હતી જ તે. હજુ બેના છેદ સરખા છે તો અંશમાં કેટલા થશે 48 છેદમાં 65 વત્તા 15/13 પંચાને 65 એટલે કેટલા થાય 48 ને 15 એટલે કેટલા થશે 63/65. આનો અર્થઘટન કે કોસ ઓફ આલ્ફા ઓછા બીટાની વેલ્યુ કેવી મળે છે મને કાંઈક કે 0 કરતાં મોટી એટલે કાંઈક પ્લસ મળે છે. આપણે તો પ્લસ અને માઇનસનો સવાલ છે કારણ કે આલ્ફા ઓછા બીટાનું આપણે ચરણ નક્કી કરવાનું છે. એ જ રીતે આપણે શું મેળવી આવી કે સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા, તો શું થશે કાંઈક કે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા ઓછા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. સાઇન ઓફ આલ્ફા ઓછા બીટાનું સૂત્ર. હવે સાઇન આલ્ફાની વેલ્યુ શું છે કે -3/5. જો સાઇનની વેલ્યુ માઇનસ છે, કોસ બીટા 12/13 કેવા છે પ્લસ, વત્તા કોસ આલ્ફા 4/5 સાઇન બીટા -5/13. પ્લસ માઇનસ શું થાય માઇનસ, 12 ને કેટલા થાય અંશમાં તો કે 36 છેદમાં 13 × 65 પણ -36 પ્લસ માઇનસ માઇનસ પાછું વચ્ચે પ્લસ જ છે એટલે નિશાની કઈ થઈ જશે ઓવરઓલ -4 × 20 છેદમાં 13 × 65 -56/65 ઇઝ લેસ ધેન 0. તો અહીંયા આગળ તમે જોઈ શકો કોસ ઓફ આલ્ફા ઓછા બીટા કેવું મળ્યું પ્લસ, સાઇન ઓફ આલ્ફા ઓછા બીટા કેવું મળ્યું આપણને માઇનસ. તો લખીએ અહીં પી ઓફ આલ્ફા ઓછા બીટા ઇક્વલ ટુ શું મળે છે આપણને કાંક પ્લસ કોમા માઇનસ. અહીંયા આગળ પી ઓફ આલ્ફા ઓછા બીટા ઇક્વલ ટુ શું મળે છે કે પ્લસ માઇનસ. તેથી હું કહી શકો પ્લસ માઇનસ એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય કે ચોથું ચરણ. તેથી પી ઓફ આલ્ફા ઓછા બીટા એ ચોથા ચરણમાં છે. જો બે માઇનસ મેળાવો કોસ અને સાઇન તો ત્રીજું ચરણ થાય, કોસ માઇનસ અને સાઇન પ્લસ તો બીજું ચરણ, બંને પ્લસ તો પહેલું ચરણ. બહુ સરળ છે. હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 10. જો કોટ આલ્ફા ઇક્વલ ટુ 1/2 સેક બીટા ઇક્વલ ટુ -5/3 આલ્ફા છે પાઈ થી 3π/2 એટલે કે એકમ વર્તુળનું ત્રીજું ચરણ, બીટા છે π/2 થી 5 એટલે એકમ વર્તુળનું બીજું ચરણ. તો પી ઓફ આલ્ફા વત્તા બીટાનું ચરણ નક્કી કરો. હવે જો અહીંયા આગળ આપણે સાઇન અને કોસ નથી આપેલા, આપેલું શું છે કારણ કે એક કોટ વિધિ આપેલું છે, બીજું કયું ત્રિકોણમિતિ વિધિ આપેલું સેક. તો અહીંયા સેક બીટા પરથી તમે કોસ બીટા વ્યસ્ત, સેકનું વ્યસ્ત શું થાય કોસ, એટલે કોસ બીટા નિત્ય સમ પરથી તમે શું મેળવી શકો સાઇન બીટા. એ જ રીતે અહીંયા આગળ થોડીક પ્રોસેસ લાંબી થશે. કોટ આલ્ફા પરથી તમે શું મેળવી શકો કોસેક આલ્ફા, પછી કોસેક આલ્ફાનું વ્યસ્ત સાઇન આલ્ફા, પછી નિત્ય સમ પરથી સાઇન પરથી તમે શું મેળવી શકો કે કોસ આલ્ફા. તો ત્યારબાદ આપણે આલ્ફા વત્તા બીટાનું ચરણ નક્કી કરવાનું છે. તો કોસ ઓફ આલ્ફા વત્તા બીટા મેળવો, સાઇન ઓફ આલ્ફા વત્તા બીટા મેળવો, બંને પ્લસ પ્લસ પહેલું ચરણ, પછી માઇનસ પ્લસ બીજું ચરણ, માઇનસ માઇનસ ત્રીજું ચરણ, પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તો તમારી 9 નંબરનું એક્ઝામ્પલ છે હોમવર્કમાં તૈયાર કરવાનો છે. હજી આને અનુરૂપ એક દાખલો કરવાનો આપણે પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10. કોસ આલ્ફા બરાબર -5/13 આલ્ફા છે π/2 થી π એટલે કેટલામું ચરણ તો કે બીજા ચરણમાં છે. tan બીટા ઇક્વલ ટુ 4/3 બીટા છે કેટલામાં ચરણમાં છે કે π થી 3π/2 એટલે કેટલામું ચરણ થાય કે ત્રીજું ચરણ. તો પી ઓફ આલ્ફા વત્તા બીટાનું ચરણ નક્કી કરવાનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપેલું શું છે આપણને કે કોસ આલ્ફા ઇક્વલ ટુ -5/13. બીજું શું આપેલું છે કે tan બીટા ઇક્વલ ટુ 4/3. હવે કોસ આલ્ફા પરથી આપણે શું મેળવવાનું કે સાઇન આલ્ફા. એના માટે તો નિત્યસમ છે તે આપણી પાસે. તો સાઇન સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો કે 1 ઓછા કોસ વર્ગ આલ્ફા. તો 1 ઓછા -5/13 નો વર્ગ, તો 1 ઓછા માઇનસનો વર્ગ શું થાય પ્લસ,
5 वर्ग 25 छेदमां 13 वर्ग 169 169 मळी 25 जाए एटले 144 169 कोनी बराबर मेळ्यो आपणने तो कि साइन वर्ग आल्फा बराबर तो साइन आल्फा इक्वल टू शुं थशे विद्यार्थी मित्रों तो कि प्लस और माइनस 12/13 शुं काम तो कि 144 નું વર્ગમૂળ 12 169 નું વર્ગમૂળ 13 therefore sin alpha equal to प्लस 12/13 શું કામ તો કે શરત શું છે તમારી પાસે તો કે આલ્ફા છે π/2 થી π/2 થી π કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું તો કે બીજું ચરણ સાઇન કેવું છે પ્લસ હવે આપણને કાંક tan બીટા આપેલું છે તો એના પરથી આપણે શું મેળવવું પડે છે કે સાઇન બીટા અને કોસ બીટા આપણે મેળવવું પડશે હવે tan પરથી પહેલાં તો શું મળે કાંક તો કે નિત્યસમ પરથી સેક મળે સેકનો વ્યસ્ત કોસ અને કોસ પરથી કાંઈક આપણને સાઇન મળે થોડીક લાંબી પ્રોસેસ છે तो સૌથી પહેલાં તો આપણે નિત્યસમ લઈએ સેક વર્ગ બીટા તો સેક વર્ગ બીટા ઇક્વલ ટુ શું થાય તો કે 1 પ્લસ ટેન સ્ક્વેર બીટા સેક સ્ક્વેર બીટા ઇક્વલ ટુ શું થાય કે 1 પ્લસ ટેન સ્ક્વેર બીટા ટેન બીટાની કિંમત 1 પ્લસ 4 વર્ગ 16 3 વર્ગ 9 25/9 લસાઅ લ્યો એટલે સેક વર્ગ બીટા બરાબર કેટલા મળ્યા આપણને તો કે 25/9 ધેરફોર સેક બીટા ઇક્વલ ટુ તો કે પ્લસ ઓર માઇનસ 5/3 હજુ અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ 5/3 શું કામ થાય કે વર્ગમૂળ છે પ્લસ એ મળે ને માઇનસ એ મળે હવે જો બીટા કેટલામાં ચરણમાં આપેલો છે આપણને તો કે ત્રીજા ચરણમાં સેક કેવું છે માઇનસ સેક બીટા ઇક્વલ ટુ શું થઈ જશે તો કે માઇનસ 5/3 શું કામ તો કે બીટા છે કેટલામાં ચરણમાં છે 3π/2 લેસ દેન બીટા લેસ દેન પાઈ એટલે કે પાઈ થી 3π/2 ઉલટું લખ્યું છે આપણે 3π/2 થી પાઈ ગયો કે પાઈ થી 3π/2 બંનેના અર્થઘટન કેવા થાય સરખા જ થાય હવે સેકનો વ્યસ્ત શું થાય કોસ તો કોસ બીટા ઇક્વલ ટુ શું થઈ જશે -3/5 હવે મેળવવાનું હજી આપણે કોને મેળવવા કે સાઇન વિધેય મેળવવું પડશે તો હવે નિત્યસમ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ શું થાય સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ કે 1 ઓછા કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર બીટાની વેલ્યુ તો 1 ઓછા -3/5 3 વર્ગ 9 5 વર્ગ કેટલો થાય 25 25માંથી 9 જાય એટલે 16/25 ધેરફોર સાઇન બીટા ઇક્વલ ટુ શું થશે તો કે પ્લસ ઓર માઇનસ 4/5 એમાંથી ફાઇનલ વેલ્યુ લખવી તમે શું લખી શકો તો કે સાઇન બીટા ઇક્વલ ટુ શું થશે તો કે -4/5 શું કામ તો કે બીટા કેટલામાં ચરણમાં છે તો કે ત્રીજા ચરણમાં ત્રીજા ચરણની અંદર સાઇન કેવું છે માઇનસ બીકોઝ 3π/π લેસ દેન બીટા લેસ દેન 3π/2 હવે જો આપણે કોનું ચરણ નક્કી કરવાનું છે તો કે આલ્ફા વત્તા બીટાનું સૌથી પહેલાં તો કોની કિંમત મેળવવાની તો કે કોસ ઓફ આલ્ફા વત્તા બીટા હવે કોસ ઓફ આલ્ફા વત્તા બીટા ઇક્વલ ટુ શું થાય તો કે કોસ આલ્ફા इंटू कोस बीटा ओछा साइन आल्फा इंटू साइन बीटा हवे कोस आल्फा बराबर आपने કેટલા આપેલા છે તો કે -5/13 જો એ નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કોસ બીટા બરાબર આપણને કેટલા મળ્યા તો કે -3/5 ઓછા સાइन आल्फा इक्वल टू કેટલા છે તો કે 12/13 પછી સાઇન બીટા -4/5 વિસ્તરણ કરીએ આનું આપણે આનું વિસ્તરણ કરીએ તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અંશમાં 5×3 = 15 / 13 × 5 = 65 ઓછે ઓછે વત્તા અંશમાં કેટલા થશે કાંક 12 × 4 = 48 48 ને 15 63/65 ઇઝ ગ્રેટર ધેન 0 તો કોસ ઓફ આલ્ફા વત્તા બીટાની વેલ્યુ કેવી મળે કાંક પ્લસ મળે એ જ રીતે આપણે કોની વેલ્યુ મેળવીએ तो कि साइन ऑफ आल्फा वत्ता बीटा सूत्र साइन ऑफ आल्फा वत्ता बीटा सूत्र शू थे कि साइन आल्फा इंटू कोस बीटा वत्ता कोस आल्फा इंटू साइन बीटा तो साइन आल्फा इंटू कोस बीटा वत्ता कोस आल्फा इंटू साइन बीटा હવે દરેક ત્રિકોણમિતિ વિધિના આપણે કિંમત મૂકી દઈએ સાइन आल्फा बराबर કેટલા મળ્યા આપણને તો કે 12/13 પ્લસ 12/13 कोस बीटा बराबर तो कि कोस बीटा बराबर आपने -3/5 जो निशानी ने खास ध्यान रखवा विद्यार्थी मित्रों। ज रीते
કોસ આલ્ફા બરાબર કેટલા મળ્યા આપણને કાંઈક? તો કે કોસ આલ્ફા ઇક્વલ ટુ આપેલા છે આપણને -5/13 -5/13 સાઇન બીટા ઇક્વલ ટુ -4/5 હજુ બેના છેદ સરખા છે અંશનો શું થાય ગુણાકાર 12 36 પ્લસ માઇનસ માઇનસ તો -36/65 પછી અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ પાછું શું થઈ જશે માઇનસ 5 ચોખ્ખું 20 20/65 એટલે કેટલા થશે બેના છેદ સરખા તો અંશની શું થાય બાદ બાકી તો -56/65 ઇઝ લેસ ધેન 0 તો અગેન કેવું મળે છે કાંઈક પ્લસ માઇનસ મળે છે અહીં લખવું હોય તો અહીં પી ઓફ આલ્ફા વત્તા બીટા ઇક્વલ ટુ શું મળે છે કાંઈક તો કે પ્લસ કોમા માઇનસ શું કામ તો કે કોસ ઓફ આલ્ફા વત્તા બીટાની વેલ્યુ કાંઈક પ્લસ મળે છે સાઇનની વેલ્યુ કેવી મળે છે માઇનસ તો પ્લસ માઇનસ એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય તો ચોથું ચરણ તેથી પી ઓફ આલ્ફા વત્તા બીટા ચોથા ચરણમાં છે તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ બીજું કંઈ નવું છે નહીં તો આજે આપણે સરવાળા બાદબાકી માટે ત્રિકોણમિતિય વિધેયના સૂત્ર પર આધારિત 1 થી તે 10 એક્સ્ટ્રા દાખલાનો અભ્યાસ કર્યો છે જો આ 10 એક્સ્ટ્રા દાખલાઓ છે એ તમારે ઘરેથી 2 વાર લખીને તૈયાર કરવાના છે અને જો આ દાખલાઓ તમને આવડશે તો એનો મિનિંગ એવો થાય કે સૂત્ર તમે સરસ રીતે તૈયાર કર્યા હશે કે જેને સૂત્રની તૈયારી ન થઈ હોય તેમને આ દાખલાઓ આવડશે નહીં તો સૌથી પહેલાં તો સૂત્ર જેમને ન લખ્યા હોય 5-5 વાર તો ફરી 5-5 વાર લખીને તૈયાર કરો અથવા તો ન આવડતા હોય તો ફરી 5-5 વાર લખો ત્યારબાદ આ 10 દાખલાઓ ગણો એટલે તમને સૂત્રનો ઘણો ખરો મહાવરો થઈ જશે.